હાય ફ્રેન્ડ્સ, હું પારસ ભટ્ટ સ્ટડી ઇંગ્લિશ ઇઝીલી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11નું યુનિટ 1 એનું રીડ 1.2 ધ વાઇલ્ડ સેવિયર ભણવા જઈ રહ્યા છે. આપણે નવા વિડીયો આપને પહોંચાડતા રહીએ છીએ, જેથી તમને ઇંગ્લિશ ભણવાનું ખૂબ સરળ બની રહે. અને આપણા વિડીયો ચિત્રો સાથે હોય છે, એટલે તમને ભણવાનું પણ ખૂબ સારું ગમે. ચિત્રો સાથે એની સમજૂતી પણ આપણે ખૂબ સરસ આપતા હોઈએ છીએ, જેથી તમને ખૂબ ઇઝીલી આપણા વિડીયો સમજાઈ જાય. તો આ વિડીયોને વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી અમારા નવા નોટિફિકેશન આપને મળતા રહે. તો મિત્રો, આજે આપણે જોઈએ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે જંગલી અને સેવિયર એટલે સેવ ક્રિયાપદ જે છે એમાંથી નાઉન બન્યું છે સેવિયર એટલે બચાવનાર. તો અહીંયા વાઇલ્ડ જંગલી પ્રાણી કઈ રીતે બચાવે છે એની અહીંયા ખૂબ સુંદર મજાની વાત કરવામાં આવી છે. ઓકે દીકરાઓ, તો અહીંયા જોઈએ શું છે. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ ઘરમાંથી બહાર ડેશિંગ એટલે દોડતી આવે છે, જોયફુલી આનંદથી, અને બૂમો પાડે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. કેમ એવું કહે છે ભાઈ? તો ભાઈ ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. રામસિંગની ફેમિલીના દરેક લોકો અલીભાઈને જોવા માટે આવ્યા છે, કારણ કે અલીભાઈ તેમના ઘરે આવ્યા છે. એન્ડ ધેર હી વોઝ, અને એ એમની સામે છે. અ ટોલ મેન વિથ broad shoulders and red cheek and nose and whitish complexion. તો એમનું વર્ણન કરવામાં આવેલું છે ભાઈ, એ કેવા દેખાય છે? તો એ ઊંચા છે. બ્રોડ શોલ્ડર, એમના શોલ્ડર બ્રોડ એટલે પહોળા છે. રેડ ચીક્સ એન્ડ નોઝ, એમનું જે મોં અને એમના જે નોઝ છે એ રેડ છે. અને વિટિશ કોમ્પ્લેક્શન એટલે ઘઉંવર્ણો એમનો દેખાવ છે. હી વોઝ ડ્રેસ ઇન વોર્મ થીક લોંગ વુલન કોટ. એમને થીક વોર્મ વુલન કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર નીચે ટાઈટ પહેરેલું છે. બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ. લેધર બૂટ છે અને બ્રાઉન ફર કેપ એમને પહેરેલી છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ. બ્રોડ સ્માઇલ, બરાબર, એકદમ આનંદથી હસતા. રામસિંગ હગ હિમ એન્ડ સે. રામસિંગ એમને હગ કરી લે છે અને કહે છે, કમિંગ યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અરે આવો મિત્ર, આવો, મારા ઘરમાં તમારું સ્વાગત છે. અલીભાઈ પેટ everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈ પણ બધાને પેટ કરે છે, બાળકોને પણ, અને કમ્ફર્ટેબલ કોચ એટલે સોફા ઉપર ઘરમાં બેસે છે. મધર પ્રિપેર સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. એમની માતા જે છે બાળકોની ચા બનાવે છે અને રામસિંગ અને અલીભાઈ વાતચીત કરી રહ્યા છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈની અહીંયા માહિતી આપવામાં આવી છે. અલીભાઈ ટ્રાવેલર છે. વુ કવર લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. જે ચાલીને ઘણું બધું ડિસ્ટન્સ કાપતા હોય છે, ચાલતા રહેતા હોય છે. ઇન ધ હિમાલયન્સ માઉન્ટેન. હિમાલયની જ્યાં માઉન્ટેન છે ત્યાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને નેચર એટલે પર્યાવરણનું ઓબ્ઝર્વ કરવું ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન. એ ગામ વિલેજ બરાબર, એને ટાઉન એટલે નગર ફરતા હોય છે. સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રિશિયસ સ્ટોન હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. અને તે શેના માટે આ બધે ફરતા હોય છે? તો ભાઈ એ એપ્રિકોટ્સ એટલે જલદારુ, એટલે જે ડ્રાય સૂકા મેવા જે છે, હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ છે, મેડિસિન દવાઓ, આ બધું વેચવા, જે એમને ટ્રાવેલિંગ દરમિયાન મેળવ્યું હોય એ વેચવા માટે અહીંયા ફરતા હોય છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક રામસિંગ. રામસિંગ કહે છે, અત્યાર સુધી તમે ક્યાં હતા? ખૂબ ટાઈમે આવ્યા આ વખતે. એમ આઈ વેન્ટ અપ ટુ હાઈ માઉન્ટેન અપ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. હું ભારત અને ટિબેટની બોર્ડર બાજુ ગયો હતો. અલોન આસ્ક નીલમ. નીલમ કે એકલા ગયા હતા? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હા, હું તો એનાથી ટેવાયેલો છું ભાઈ. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર નાઇટ. હું માત્ર આજની રાત જ અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શાલ લીવ. આવતીકાલે હું રવાના થઈ. હી સેડ. નો અલીભાઈ, નો.
વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, અમે તમને જવા દેવાના નથી. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. કારણ કે તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ એટલે કે તમે જ્યાં બધે ફરો છો એની જે વાર્તાઓ છે એ તમારે અમને સંભળાવવાની છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને બાળકોને ઘરના સભ્યોએ બહુ જ ઇન્સિસ્ટ કર્યો એટલે આગ્રહ કર્યો એટલે 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ. એ દિવસે મોડી રાત સુધી જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, એમની પથારીની આજુબાજુ બેસ્યા હતા. લિસનિંગ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. અને અલીભાઈના જે ટ્રાવેલ એક્સપિરિયન્સની જે વાતો છે એ સાંભળતા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એમની વાત કરવાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ઓફ ધ નિયરેસ્ટ વિલેજ. મારે નજીકના ગામ આવવાની થોડા જ કલાકોની વાર હતી. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. હું ભારત અને ટિબેટની બોર્ડરથી થોડે જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. મને ભૂખ લાગી હતી એટલે હું મારું લંચ એટલે કે મારું ભોજન લેવા માટે હું બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવર એક્સપેક્ટ સમ બર્ડ ચીપિંગ સમટાઇમ્સ. દરેક જગ્યાએ એકદમ ક્વાઇટ એટલે શાંત વાતાવરણ હતું. કોઈક વાર પક્ષીઓની ચીચી કલરવ આવતો હતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ વેન આઈ હર્ડ. મેં હજુ થોડા મોર્સલ એટલે કે કોળિયા લીધા હશે ત્યાં જ મેં સોફ્ટ ફીબલ ગ્રાઉન્ડ, એકદમ ફીબલ એટલે ધીરો સોફ્ટ અવાજ સાંભળ્યો. આઈ વોઝ એલાર્મ, એકદમ હું ચોકન્નો બની ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. એ અવાજ ઉપરથી મને ખ્યાલ આવી ગયો આ બીજું કોઈ જ નહીં, આ બિયરનો અવાજ છે એટલે કે રીંછનો અવાજ છે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ડ લો. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને હું નીચે ઝૂકી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. આ જે મારું ટિફિન છે એની સ્મેલ અને મારી બોડીની સ્મેલ આ મોન્સ્ટર એટલે કે આ બિયર સુધી પહોંચે નહીં. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ. મેં મારો બેમ્બુ સ્ટાફ એટલે કે મારી લાકડી હાથમાં લઈ લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એર, એની આગળ આયરન એર એટલે કે એની લોખંડની ખેલી લગાવેલી છે. ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને 2 ધારું ચપ્પુ મારા ડાબા હાથમાં મેં પકડી લીધું. આઈ ક્રાઉડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. હું ક્રાઉડ એટલે કે હું જમીન ઉપર લેટેલો છું એટલે ઘસડાતો જે માઉન્ટેન છે એની એજ એટલે કિનાર ઉપર જઈ ચડ્યો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અને બાજુમાં જે નીચે વેલી છે એટલે ખીણ છે એને હું જોતો રહ્યો. સુન માય આઈઝ કોચ sight of 2 tiny snow leopard cubs on a small fat piece of the land on the slope of the opposite mountain. તો હું સામેના માઉન્ટેનમાં શું જોઉં છું ભાઈ? 2 નાના લેપર્ડના બચ્ચા એ સામેની જે પહાડી છે ટેકરી છે એના ઉપર મેં જોયા. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક. અરે આ નાના બચ્ચા કેવા દેખાતા હતા? આસ નીલમ. નીલમ તરત જ ઉત્સુકતાથી પૂછે છે. They were beautiful. એ બચ્ચા કેવા છે? સુંદર છે. Their fluffy snow white furry coat match perfectly white the snow. એમનું જે ફરી એટલે કે એમની જે ફર છે રૂંવાટી છે એ કેવી છે? એકદમ ફ્લફી છે. સ્નો વ્હાઇટ ફરી, બરફ જેવી બર્ફીલી ફરી છે ને એકદમ બરફ સાથે મેચ થતી હોય બરાબર એવું એ ફર દેખાઈ રહી છે. સેડ અલીભાઈ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અને એ રીતે વિઝ્યુલાઇઝ એમને કર્યું કે જાણે કે બચ્ચા એમની આંખની સામે હોય. વોટ વર ધ કબ્સ ડુઈંગ. અરે આ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? આસ્ક અર્જુન. અર્જુન પૂછે છે. દે વર પ્લેઇંગ. અરે તે રમી રહ્યા હતા. ઈચ વન ક્રચ ઓન ધ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. એકબીજા ઉપર રોલ થતા હતા, એકબીજાની આંખો એકબીજા ઉપર તાકતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. એકબીજા ઉપર જમ્પ લગાવતું હતું, કૂદકા લગાવતું હતું. દે વુડ રેસલ ફોર અ વાઇલ. એકબીજા સાથે રેસલિંગ પણ કરી રહ્યા હતા. ગ્રાઉલિંગ સોફ્ટલી. અને ધીરે ધીરે ગબડી પણ રહ્યા હતા. દે વુડ ક્રંચ અગેન એન્ડ રેસલ અગેન. ફરીથી ગબડતા, ફરીથી રેસલિંગ કરતા. વોચિંગ ધેમ વોઝ ફન. એમને જોવું એક આનંદની વાત હતી. બટ આઈ વોઝ વરીડ. પણ મને ચિંતા થઈ. ઓકે, બિકોઝ
ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કારણ કે એમની માતા આજુબાજુ ક્યાંય જોવા મળતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન સી ઇઝ વિથ કવ્સ. ભાઈ બચ્ચાઓ સાથે જ્યારે માતા હોય ત્યારે ખૂબ જ ફેરોશિયસ એટલે ઘાતકી બની જતી હોય છે. ધેન વોટ હેપન, પછી શું થયું? આસ નીલમ, નીલમથી રહેવાતું નથી, તરત પૂછે છે. વેલ આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, હું મારી બેલી એટલે કે મારા પેટના બળ એમ જ ગ્રાઉન્ડ ઉપર જ પડેલો છું. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, મને એ પણ ચિંતા થઈ કે હવે આ માતા આજુબાજુ જ ક્યાંક છે. આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, પણ મેં થોડી જ વારમાં એક વિચિત્ર ઘટના બનતી જોઈ. ઓલ ઓફ અ સડન, અચાનક a huge black bear came crawling from the tree and rushed toward the cubs. કે ભાઈ એક મોટું રીંછ એ જાળીમાંથી બહાર નીકળી ગ્રાઉન્ડ કરતું એ પેલા બચ્ચાઓ તરફ ધસ્યું. નાઉ આઈ વોઝ વરી મોર અબાઉટ ધ cubs than me. હવે મને મારા કરતાં પેલા બચ્ચાઓની વધારે ચિંતા થવા લાગી. વિધિન નો ટાઈમ, અને થોડી જ વારમાં આઈ હર્ડ a deafening roar of anger from just a few meters away from me. અને ત્યાં જ હું મારા થોડા જ મીટરથી દૂર ડેફનિંગ એટલે કે બહેરાશ કરી નાખે એવી ગર્જના ત્રાળ નાખતી અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મને એકદમ આશ્ચર્ય થયું. અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી બિલાડી, આજે લેપડ વગેરે છે બિલાડીની જાતિના પ્રાણી છે એટલે મોટી બિલાડી એટલે પેલી મધર લેપડ. ધ મધર સ્નો લેપડ appeared jumping down on the nearby huge rock. અહીંયા બાજુનો જે પહાડ હતો એમાંથી કૂદી અને આવી ચડી. Goose exclaimed Arjun. અર્જુને એકદમ એક્સપ્લેન કર્યું. How terrifying, added નીલમ. અરે કેટલું ભયાનક. Kept quiet. અરે બંધ થાવ, said their mother impatiently. એમની માતા કહે છે તમે લોકો ચૂપ થાવ. What happened then? અરે અલીભાઈ જણાવો પછી શું થયું? Thank God I was lucky, for her eyes were fixed on the cub. ભગવાનનો પાડ માનો કે એની આંખો માત્ર એના બચ્ચા તરફ હતી, મારી તરફ એની નજર પડી નહીં. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી, એને મારી તરફ જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ cubs એન્ડ પ્રોટેક્ટ ધેમ. એ તરત જ બચ્ચાઓની આગળ કૂદી પડી અને તેમનું રક્ષણ કરવા માટે પહોંચી ગઈ. Springing up in the air, હવામાં ઉછળીને, she landed straight on the bear fiercely and fearlessly. એ તરત જ પેલું જે બિયર હતું એના ઉપર કૂદી પડી, ફિયર્સલી ઘાતકીપણે, ફિયરલેસલી એટલે ડર્યા વગર એના ઉપર હુમલો કરી દીધો. The bear lost his balance. બિયરે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. The violent wild beasts were rolling down the steep. સ્ટીપ એટલે પહાડ, પહાડ ઉપર જે છે એના ઉપર કૂદી પડ્યું એટલે જે બિયર છે એનું બેલેન્સ જતી રહ્યું અને તે ગબડવા લાગ્યું. સ્નોઈ સ્નો ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર તો ગબડતા ગબડતા ગયા. ટીલ દે લેન્ડેડ ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, અને ગબડતા ગબડતા નીચે લાઉડ થડ, ધમ એવો અવાજ થયો. આઈ ક્રેન્ક માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન cubs. મેં મારી જે ગરદન છે ક્રેન્ક કરી એટલે નીચે જોવાનો પ્રયત્ન કર્યો અને પેલા બચ્ચાઓ પણ આ બે પ્રાણીઓને જોઈ રહ્યા છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ટુ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. માતા જે છે એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે એની લાગણી ખૂબ સ્ટ્રોંગ હોય છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અપ ટુ ધ ડેથ ફોર એ યંગ વન. અલીભાઈ એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે પોતાની જાનની બાજી પણ લગાવી દે છે, સેડ રામસિંહ. યસ યુ આર રાઇટ. અલીભાઈએ કીધું તમે સાચા છો. સી ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. પેલી માતા જે છે નીલમ અને અર્જુન બાળકો તરફ જોઈને કહે છે વાત સાચી છે. અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ આગળ વાત શરૂ રાખે છે. ધ હ્યુઝ બિયર 3 times ઓફ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. અહીંયા બિયર કેવું હતું એનું વર્ણન કર્યું છે તો 3 times બિગર, હ્યુઝ એટલે 3 વખત એના કરતાં એટલે લેપર્ડ કરતાં મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ, પાછળના પગ ઉપર તે ઊભું થઈ ગયું છે. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ. એ પોતાના બિગ પો એટલે કે પંજા એને આગળ કર્યા. શાર્પ નેલ, એમાં જે નખ હતા કેવા હતા? શાર્પ હતા, અણીદાર હતા. હી શો હિઝ teeth, એ પોતાના દાંત દેખાડવા લાગ્યું છે. એન્ડ ગ્રાઉલ,
ગર્જના કરે છે. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર સેકન્ડ. મધર લેપર્ડ છે એની સામે થોડી વાર જોઈ રહે છે. સ્નેર એ પણ ઘૂઘર્યું કરે છે. એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને કૂદકો મારી અને પેલા બ્લેક મોન્સ્ટર એટલે કે આ બિયર છે એને પાડી દે છે. ધ વોલ વેલી ઇકો વિથ ધ સાઉન્ડ. આખી વેલી એટલે આખી ખીણમાં એમના ઇકો એટલે પડઘા પડે છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away the big pieces of black furry skin of the bear. આ જે લેપર છે એ ઘાતકી બન્યું છે, એટલે જ્યાં બિયર છે એને ચારે બાજુ ચીરતું રહ્યું છે. ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફેલ ટુ ઇન્જર ધ એનિમી. પેલું બિયર બલ્કી છે, મોટું છે, પણ એ લેપરને આજે ઈજા કરી શકતું નથી. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, અને આ રીતે બંને વચ્ચે ફાઇટિંગ 10 મિનિટ જેટલી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આ જે બિયર છે હવે બ્લીડિંગ એટલે કે એને લોહી નીકળવા માંગ્યું, ચારે બાજુ લોહી નીકળે છે. વેન એવર ધ લેપર્ડ અટેક, જ્યારે લેપર્ડ એટેક કરે છે, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પો ટુ કવર હિઝ ફેસ. કે ભાઈ એ લેપર્ડ જ્યારે હુમલો કરે ત્યારે આ બિયર છે પોતાનું મોં બચાવવા માટે એના હાથ મોં સામે લાવી દે જેથી એનું મોં બચી જાય. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે બિયરને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું. They both move further and further till they disappear around the huge mountain. અને ભાગતા ગયા પેલા મોટા પહાડની પાછળ. I could not see them for a while. હું એમને થોડી વાર જોઈ શકતો નથી. But I could hear the growls and snare. પણ હું એમના ગુકરવાનો અને એમની તાળનો અવાજ સાંભળી રહ્યો છું. That the valley was calm and quiet once again. ત્યારબાદ આજે આખી વેલી છે એકદમ શાંત ફરીવાર થઈ ગઈ. ધ મધર રીઅપિયર એન્ડ રેન અપ ટુ ધ કવ. માતા દોડતી પોતાના બચ્ચાઓ પાસે પાછી આવી. શી સ્મેલ્ડ એન્ડ licked them over and over again to make sure that they were not hurt by the bear. આજે તરત આવી અને બચ્ચાઓને સૂંઘવા લાગી, પ્રાણી બચ્ચાઓને સૂંઘવા લાગે અને લીક એટલે ચાટવા લાગુ, અને એ આ બધું કરી અને તપાસ કરી રહી છે કે એના બચ્ચાને પેલા મોન્સ્ટર બિયરે કંઈ ઈજા પહોંચાડી નથી. ધ થ્રી ધેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર. ત્યારબાદ પહાડ ચડી અને ત્રણેય જણ અદ્રશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. હાજ તમને હવે નિરાશ થઈ હશે. ક્વાઇટ I stay in the position for some more time and watch the family disappearing in the wood. હું એ સ્થિતિમાં થોડી વાર પડ્યો રહ્યો અને આ જે ફેમિલી જઈ રહ્યું છે જંગલમાં, આ ત્રણેયને હું જોતો રહ્યો. Waving their tail, એમની પૂંછડી પાછળથી હલી રહી છે. I also wave my hand and said goodbye. હું પણ મારો હાથ હલાવી અને જાણે કે એમને વિદાય આપી રહ્યો છું. But what happened to the bear? અરે પણ પેલા બિયર એટલે કે રીંછનું શું થયું? asked અર્જુન eagerly. એ ઉત્સુકતાથી પૂછે છે. ગોડ નોઝ, ભગવાનને ખબર. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું તો માત્ર એટલું જાણું છું, કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. હા, બિયરનું આવવું મારા માટે બ્લેસિંગ રહ્યું. બિકોઝ ઇટ રિયલી સેવ મી, કારણ કે એના કારણે હું બચી ગયો. આઈ થેન્ક ગોડ ફોર ધ સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. હું ખરેખર પાડ માનું છું ભગવાનનો કે ભાઈ એમને મને અને બચ્ચાઓ બંનેને બચાવી લીધા. તો આ રીતે અહીંયા બિયર આવવાના કારણે લેપરની નજર અલીભાઈ ઉપર પડતી નથી અને તેથી અલીભાઈ બચી જાય છે. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈ બિયરના કારણે પોતે બચ્યા છે અને એની માતાના કારણે એના બચ્ચા બચ્યા છે. તો આ બંને વાઇલ્ડ સેવિયર એટલે કે આ વાઇલ્ડ એનિમલ છે બિયર, એના કારણે એનો બચાવ થયો એવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ વિડીયોને વારંવાર જુઓ. આ વિડીયોની પાછળ જ આપણે સ્ટડી મટીરિયલ પણ મૂકેલું છે. તેનો સ્ટડી માટે, લેખન માટે તમે અભ્યાસ કરો, જે તમને પરીક્ષાલક્ષી મટીરિયલ તરીકે ઉપયોગી થશે.